નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, 2025 ની શરૂઆત થઈ ગઈ છે અને હવે અલગ અલગ બ્રોકરેજ હાઉસ પોતાના બેસ્ટ અને ટોપ પિક્સ જણાવી રહ્યા છે, જે આખું વર્ષ રોકાણકારોને સારી કમાણી કરાવી આપી શકે છે. તો આજે આપણે એવા જ પાંચ અલગ અલગ બ્રોકરેજ હાઉસે શેર જણાવ્યા છે, જે તમને સારી કમાણી કરાવી આપી શકે છે. તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે આ બ્રોકરેજ હાઉસે શેરમાં, એના વિશે આપણે વાત કરીએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને તમને જો નવા વર્ષમાં સારી કમાણી કરવી હોય તો એનો પણ આઈડિયા આવી શકે. પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ અને રોકાણ કરવું કે ના કરવું એ નિર્ણય પણ તમારે જાતે જ લેવાનો હોય છે. તો મિત્રો, વાત કરીએ નવા વર્ષના પ્રથમ દિવસે ઘણી કંપનીઓના શેર સેક્ટર બ્રોકરેજ કંપનીઓના રડાર પર છે, એવા જેમાં ટાટા કેમિકલ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જેવા નામ પણ સામેલ છે. આ સિવાય બ્રોકરેજ કંપનીઓ એનબીએફસી સેક્ટર, રિયલ એસ્ટેટ અને ટુ વ્હીલર સેગમેન્ટને લગતા તેમના અહેવાલો પણ જાહેર કર્યા છે. આ અહેવાલોને કારણે આ કંપનીઓના શેર 1 જાન્યુઆરીએ ફોકસમાં હતા. ચાલો તો જાણીએ આ શેરો વિશે બ્રોકરેજનો શું અભિપ્રાય છે અને તેઓએ તેમના માટે ટાર્ગેટ શું આપ્યો છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટાટા કેમિકલના શેર વિશે. બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ આ શેરને રિડ્યુસ રેટિંગ આપ્યું છે. તેના માટે 820 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. બ્રોકરેજ કહે છે કે ભારતમાં 16S ની લઘુત્તમ આયાત કિંમત પડકારજનક બજારમાં હકારાત્મક વિકાસ છે. એમઆઈપી સ્થાનિક કંપનીઓને વૈશ્વિક 16S ના ભાવમાં વધુ ઘટાડાથી રક્ષણ આપે છે. લઘુત્તમ આયાત ભાવ રાખવાથી વોલ્યુમ પર હકારાત્મક અસર થઈ શકે છે. વધારાના પુરવઠા વચ્ચે ઉદ્યોગની માંગ ચુસ્ત રહેવાની ધારણા છે. ટાટા કેમિકલના શેરમાં 820 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. પછી મિત્રો શેર છે ટીસીએસ એટલે કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો. બ્રોકરેજ ફર્મ ઇક્વિટસે આ સ્ટોક ઉપર લાંબા સમય સુધી રહેવાની સલાહ આપી છે. શેરને 1395 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે માર્જિન પર દબાણ અને રોડથી રેલ સુધી કાર્ગો મોડલ શિફ્ટ વચ્ચે નૂર ટ્રાફિકમાં સાધારણ વૃદ્ધિ જોવા મળશે. સપ્લાય ચેન સોલ્યુશન માટેની સંભાવનાઓ સારી દેખાઈ રહી છે, કારણ કે લોજિસ્ટિક ઉદ્યોગ સતત વિકસી રહ્યો છે. કોસ્ટલ શિપિંગ પર ભારતના ભાર અને નવા જહાજના ઓર્ડરથી દરિયાઈ માર્ગોને ફાયદો થશે. એફવાય 24 થી એફવાય 27 દરમિયાન કંપનીની આવક અને ચોખ્ખા નફામાં અનુક્રમે 12% અને 15% સુધીનો વધારો જોવા મળી શકે છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના શેરમાં 1395 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને લાંબા ગાળા માટે બની રહેવાની સલાહ આપી છે બ્રોકરેજે. પછી મિત્રો એનબીએફસી સેક્ટરના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજે જણાવ્યું કે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ એનબીએફસી સેક્ટરમાં તેમનું પ્રિય સ્ટોક છે. એટલે કે બ્રોકરેજ હાઉસ નમૂરાને શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ શેર એનબીએફસી સેક્ટરમાં પસંદ આવે છે. તે સિવાય આધાર, 5 સ્ટાર અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ખરીદવાની પણ સલાહ આપવામાં આવી છે. તો બીજી તરફ તેમણે એસબીઆઈ કાર્ડ્સ અને એમએનએમ ફાઇનાન્સ પર પણ નકારાત્મક વલણ વ્યક્ત કર્યું છે. જ્યારે તેમણે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને બજાજ ફાઇનાન્સના શેરને ઘટતું રેટિંગ આપ્યું છે. એટલે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 5 સ્ટાર, આધાર અને શ્રીરામ ફાઇનાન્સ હાઉસિંગમાં બ્રોકરેજ હાઉસ નોમુરાએ ખરીદીની સલાહ આપી છે. પછી આપણે રિયલ એસ્ટેટ સેક્ટર વિશે વાત કરીએ તો બ્રોકરેજ હાઉસ એન્ટિક જણાવે છે કે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને ઓબેરોય રિયલ્ટીના શેર તેમના પ્રિય શેરો છે. તેમણે જણાવ્યું કે એબી રિયલ્ટી, પ્રેસ્ટીજ, શોભા, સનટેક રિયલ્ટી અને કોલ્ટે પાર્ટી માટે ત્રીજા ક્વાર્ટરનું વેચાણ બુકિંગ સુસ્ત રહી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, મેક્રોટેક ડેવલપર્સ, ડીએલએફ, ઓબેરોય અને બ્રિગેડ પાસેથી સારા પરિણામોની અપેક્ષા છે. ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, સનટેક રિયલ્ટી અને કોલ્ટે પાર્ટી ચોથા ક્વાર્ટરમાં લોન્ચિંગમાં ઉછાળો જોવા મળી શકે છે. પછી ટુ વ્હીલર સેગમેન્ટમાં આપણે વાત કરીએ કે એક્સપર્ટ શું સલાહ આપે છે. તો બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ટુ વ્હીલર કંપનીના શેરોમાં તાજેતરના શિખરથી સરેરાશ 24% ઘટી ચૂક્યા છે. હીરો મોટરકોર્પ, બજાજ ઓટો 33% અને 30%નો મોટો ઘટાડો બિલકુલ વ્યાજબી ગણી શકાય નહીં. નિકાસનો દ્રષ્ટિકોણ સુધરી રહ્યો છે અને ઝડપથી રિકવરી તરફ આગળ વધી રહ્યા છે. નાઇજીરિયા જેવી અત્યંત અંડર પેનિટ્રેટેડ આફ્રિકાની બજારમાં મેક્રો પડકારો હવે મોટાભાગે આપણી પાછળ છે. લેટિન અમેરિકામાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે આપણને. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એવા શેર્સ અને એવા સેક્ટરના શેર વિશે જેમાં એક્સપર્ટ અનુસાર 2025માં તમે રોકાણ કરો છો અને લાંબા ગાળા માટે પણ તમે બની રહો છો. આ શેર તમને સારી કમાણી કરાવી આપી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.